સુરેન્દ્રનગરના લીંબડી પંથકમાં પણ વરસાદી માહોલ છવાયો। લીંબડીના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। રાજકોટ અમદાવાદ હાઈવે પર વાહન ચાલકોને હાલાકી પડી। લીંબડી પંથકમાં વરસાદી માહોલ જામેલો છે। આ દ્રશ્યો છે લીંબડીના કે જ્યાં ધુમ્મસ સાથે વરસાદ થયો હતો। જો કે વિઝિબિલિટીમાં ઘટાડો થતા વાહન ચાલકોને હાલાકી પડી હતી। લીંબડી પંથકમાં અત્યારે વરસાદી માહોલ જામેલો છે। સુરેન્દ્રનગર પંથકમાં પણ વરસાદ પડી રહ્યો છે। વાત કચ્છના નખત્રાણાના ઉખેડા ગામે નદીમાં જોરદાર પ્રવાહમાં કાર તણાઈ। ઉખેડા રસલિયા માર્ગ પર કાર તણાતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા। સ્થાનિક નદીમાં જોરદાર પૂર આવતા કાર તણાવા લાગી। સ્થાનિક લોકો ટ્રેક્ટર લઈ મદદ માટે દોડી આવ્યા। કારમાં સવાર વ્યક્તિને ગામના સ્થાનિકોએ બહાર કાઢ્યો અને બાદમાં કારને દોરડાથી ટ્રેક્ટર સાથે બાંધી ખેંચવાનો પ્રયાસ કરાયો। નખત્રાણાના ઉખેડા રલસિયા કાલિયા પંથકમાં ભારે વરસાદ થઈ રહ્યો છે। રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ। લોધિકા તાલુકાના ચીપડા દેવગામ ચાંદલીમાં વરસાદ। મેટોડા કોઠા પીપળિયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ। વરસાદના કારણે સ્થાનિક નદીમાં નવા નીરની આવક શરૂ થઈ। અષાઢી બીજ બાદ સતત બીજા દિવસે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ। બનાસકાંઠાના ભાભરમાં ધોધમાર વરસાદ। ભાભરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। લાઠી બજાર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। ચાલુ વરસાદને લઈને શાળા સમયે વરસાદ આવતા વિદ્યાર્થીઓને હાલાકી પડી। પાણી નિકાલ માટે પાલિકાની ટીમ કામે લાગી। દ્વારકાના ટંકારિયા પ્રેમસર ગામને જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યા। લોકો એકબીજાની મદદથી રેસ્ક્યુ હાથ ધર્યું। અવરજવર કરતા લોકોને દોરડા વડે રેસ્ક્યુ કરાઈ બહાર કઢાયા। કલ્યાણપુર તાલુકાના ટંકારિયા ગામે આબ ફાટ્યાની સ્થિતિ સર્જાઈ। ધસમસતા પાણીના પૂર વહેતા થતા અવરજવર કરતા લોકોને હાલાકી પડી। ભારે વરસાદના કારણે રસ્તા પરથી પૂરના પાણી વહેતા થયા। અમરેલી અને ઉપરવાસમાં વરસાદથી ઠેબી નદીમાં ધસમસતા પાણી વહેતા થયા। ઠેબી નદીમાં નવા નીર આવ્યા। ઠેબી નદીના દ્રશ્યો છે કે જ્યાં નવા નીર આવ્યા હતા। જોકે ખેડૂતો ખુશખુશાલ થયા છે, પરંતુ અમરેલી અને ઉપરવાસમાં સતત વરસાદ થઈ રહ્યો છે અને વરસાદના કારણે ઘણા લોકો સ્થાનિકો રાહદારીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। અમરેલી કુકાવાવના લુણીધાર ગામની નદીમાં ઘોડાપૂર આવ્યું। દેવગામની નદીમાં પણ ઘોડાપૂર આવ્યું। વડિયા કુકાવાવ પંથકમાં મેઘતાંડવથી નદી નાળા બંને કાંઠે વહેતા થયા। મેઘા પીપળિયા ગામની નદીમાં ઘોડાપૂર આવ્યું। સમગ્ર પંથકમાં મેઘો ઓળગોળ થતા રોડ રસ્તામાં વરસાદી પાણી વહેતા થયા। દ્વારકામાં રાવલ આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ। 2 ઇંચથી વધુ વરસાદથી પાણી। રાવલ ગામ પાસે રોડ આસપાસના ખેતરોમાં પાણી ભરાયા। એક સપ્તાહ બાદ મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી ખેતરો જળબંબાકાર। જિલ્લામાં એક સપ્તાહના વિરામ બાદ ફરી મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે। ત્યારે હું આપને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ। દ્વારકા જિલ્લાના રાવલ કલ્યાણપુર સહિતના જે આ ગ્રામ્ય વિસ્તાર છે, ગ્રામ્ય વિસ્તારના ખેતરો છે તે બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। ખેડૂતોની વાત કરીએ તો એક સપ્તાહનો વિરામ હતો, ત્યારે ખેડૂતોએ ખેતી કામ કરી લીધું હોય, ત્યારે આતુરતાથી મેઘરાજાની રાહ જોઈને બેઠા હોય, ત્યારે આ ફરી એક સપ્તાહ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે। ખેડૂતોના ખેતરો છે તે પાણીમાં તરબોળ થયા છે, ત્યારે ભારે વરસાદના કારણે ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ, દ્વારકા। દ્વારકા કલ્યાણપુર તાલુકાના ટંકારિયા ગામે મેઘરાજાની તોફાની બેટિંગ। 4 ઇંચથી વધુ વરસાદના કારણે ચારેય તરફ પાણી ફરી વળ્યા। ટંકારિયા ગામની નદીઓ બંને કાંઠે વહેતી થઈ। ગામના સીમ વિસ્તારના ક્ષેત્રોમાં ચારેય તરફ પાણી ફરી વળ્યા। ધોધમાર વરસાદના કારણે ચારે તરફ પાણી જ પાણી। ટંકારિયા ગામના ખેતરોમાં ચારે તરફ પાણી ફરી વળ્યા। 2.5 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદના કારણે પાણીનો ભરાવો થયો। દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ટંકારિયા ગામે ધોધમાર વરસાદના કારણે ગામની સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવી ચૂક્યું છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો। કલ્યાણપુર તાલુકાના આ ટંકારિયા ગામ છે તે ટંકારિયા ગામની બાજુમાં આવેલ સ્થાનિક નદી છે તેમાં
ધસમસતા પાણીના પૂર આવી ચૂક્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। રહેણાંક મકાન છે તે મકાનની બાજુમાં પાણી પહોંચી ચૂક્યું છે। હાલ ગામમાં ચારો તરફ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કલ્યાણપુર તાલુકાના ટંકારિયા ગામે ધોધમાર વરસાદના કારણે ચારો તરફ પાણી ફરી વળ્યા છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ, દ્વારકા। દ્વારકા કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે ધોધમાર વરસાદ, રાવલના બસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં પાણી વહેતા થયા। મેઘરાજાની તોફાની બેટિંગથી બસ સ્ટેશન સહિતના રોડમાં પાણીમાં ગરકાવ થયા। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક સપ્તાહના વિરામ બાદ ફરી મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો। દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે ધોધમાર વરસાદના કારણે તમામ રસ્તાઓમાં નદી જેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે। બીજી તરફ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, રાવલ ગામે આવેલી જે હોસ્પિટલ છે તે હોસ્પિટલના ગ્રાઉન્ડ સુધી પણ હાલ પાણી ભરાઈ ચૂક્યા છે। આપ સીધા જ દ્રશ્યો જોઈ શકો છો। હોસ્પિટલના જે પાર્કિંગ વિસ્તાર છે તે પાર્કિંગ વિસ્તારમાં પણ હાલ પાણી જોવા મળી રહ્યા છે। 1 કલાકમાં ધોધમાર વરસાદના કારણે રાવલ ગામના તમામ રસ્તાઓમાં ગોઠણસમા પાણી વહેતા થયા છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ, દ્વારકા। તો મેઘરાજાની તોફાની બેટિંગથી બસ સ્ટેશન સહિતના વિસ્તારમાં પાણી ભરાયા। જામ રાવલમાં માત્ર 1 કલાકમાં ધોધમાર 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। જામ રાવલની સરકારી હોસ્પિટલના ગ્રાઉન્ડમાં પાણી ઘૂસવાનું શરૂ થયું। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક સપ્તાહના વિરામ બાદ ફરી મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો। દ્વારકા જિલ્લાના રાવલ ગામના દ્રશ્યો છે। રાવલ ગામમાં મેઘરાજાએ હાલ તોફાની બેટિંગ શરૂ કરી છે। રાવલની બસ સ્ટેન્ડ આસપાસના જે વિસ્તાર છે તેમાં પાણી ભરાઈ ચૂક્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। વાહન ચાલકો તેમજ રાહદારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે વાત કરીએ તો રાવલ તેમજ આસપાસના જે ગ્રામ્ય વિસ્તારના ક્ષેત્રો છે તે ક્ષેત્રમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। ભારે વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ, દ્વારકા। દ્વારકા ભાટિયામાં ધોધમાર વરસાદથી બજારોમાં ધસમસતા પાણી વહેતા થયા। ભાટિયા ગામની બજારોમાં નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા। ભાટિયામાં મેઘરાજાની તોફાની બેટિંગથી બજારોમાં ધસમસતા પાણીના પૂર વહેતા થયા। મેઘરાજાની અડધો કલાકમાં તોફાની બેટિંગથી બજારોમાં પાણી વહેતા થયા। દ્વારકા ભાટિયા ગામે મેઘરાજાની તોફાની બેટિંગ, ભાટિયા ગેટથી બહાર ભોગાત રોડ પર પાણી ભરાયા। ભાટિયા ભોગાત તરફ જતા માર્ગ પર પાણી ફરી વળ્યા। ભાટિયામાં ખાબકેલા ધોધમાર વરસાદથી ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું। રાજકોટ ધોરાજી ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, તોરણિયા, નાની પરબડી, મોટી પરબડી સહિતના ગામોમાં ભારે વરસાદને લઈને નાની પરબડી ખાતે ફુલઝર નદીમાં પૂર આવ્યું। નદીમાં પૂર આવતા નાની પરબડીથી ચોકી તરફ જવાનો રસ્તો બંધ કરાયો। ભારે વરસાદના કારણે નાની પરબડીથી ચોકી જવાનો રસ્તો બંધ થતા વાહન ચાલકો પરેશાન। તો દેશભરમાં અત્યારે ચોમાસું જામ્યું છે। ખાસ કરી ઉત્તર ભારતના ઘણા ભાગોમાં વરસાદે રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે। ત્યારે આસામમાં વિનાશક પૂરે ભારે તબાહી સર્જી છે। કેટલાક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે, તો ભારે વરસાદ વચ્ચે ઘણા રાજ્યો પૂર સામે ઝઝૂમી રહ્યા છે, જેમાં આસામ, મહારાષ્ટ્ર, બિહાર, ઉત્તરાખંડથી લઈ યુપી સુધીના ઘણા વિસ્તારો સામેલ છે। આગાહી પ્રમાણે આસામ અને મણિપુર સહિત પૂર્વોત્તર રાજ્યોમાં આગામી 2 થી 3 દિવસ સુધી ભારે વરસાદ ચાલુ રહેશે। પૂર સામે ઝઝૂમી રહેલા ઉત્તર પૂર્વ ભારત માટે આ ચિંતાનો વિષય છે। અનંત અને રાધિકાના લગ્નને લઈને અંબાણી પરિવારમાં ઉત્સાહનો માહોલ છે। હાલમાં અલગ અલગ કાર્યક્રમો યોજાયા છે અને હવે લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે। ત્યારે અનંત અંબાણીના લગ્નનું કાર્ડ મથુરાના બાંકી બિહારી મંદિરમાં પહોંચ્યું। મંદિરના પૂજારીએ ભગવાન બાંકી બિહારીને લગ્નનું કાર્ડ અર્પણ કર્યું। મહત્વનું છે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના લગ્ન 12 જુલાઈએ મુંબઈમાં થવાના છે। બાકી બિહારીને લગ્નનું આ કાર્ડ અર્પણ કરાયું હતું। મથુરા ખાતે અર્પણ કરવામાં આવ્યું હતું। અનંત અંબાણીના લગ્નનો ઉત્સવ હાલ મનાવવામાં આવી રહ્યો છે। અનંત અંબાણીના પરિવારમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। अंबानी परिवार का जो भाव है वो ठाकुर कृष्ण की भक्ति के लिए विशेष भाव है उनका, और ब्रज के लिए गौरवान्वित करने वाली बात है कि उन्होंने प्रथम कार्ड श्री बांके बिहारी जी
और तटीय स्थान के लिए वृंदावन में भेजा है और ये बिहारी जी के चरणों में ये कार्ड अर्पित किया गया है। 13 तारीख को बिहारी जी के शादी वस्त्र लेके मैं इस शादी समारोह में सम्मिलित होऊंगा। તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો।